નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા. અમે આવી ગયા છીએ સ્પાઇસ એન્ડ બોક્સ થાઇલેન્ડ રેસ્ટોરન્ટમાં અને આપની સાથે હું છું જિજ્ઞાસા. આજે આપણે વંડર મસાલાના ઊંધિયા પાવડરમાંથી બે એવી રેસીપી બનાવવાના છીએ જે આ ઉત્તરાયણમાં તમે ચોક્કસથી ટ્રાય કરશો અને જે ઊંધિયું ખાઈને કંટાળી ગયા છે એમને એક નવું વર્ઝન ખાવા મળશે. તો ચલો જઈએ આજના કુકિંગ એક્સપર્ટ પાસે. અમારી સાથે છે કુકિંગ એક્સપર્ટ હિના રાવલ. હિનાબેન TV9 માં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. હિનાબેન, અત્યાર સુધી તમે ઘણી બધી નવી રેસીપી અમારા દર્શક મિત્રોને શીખવાડી છે અને હવે ખાસ કરીને જ્યારે ઉત્તરાયણ આવી રહી છે એટલે છોકરાઓ તો પતંગ લેવા જશે, દોરા છે રંગાવા જશે, પરંતુ મમ્મીનો છે ને આ દિવસોમાં વારો ચડી જતો હોય છે. કેવી રીતે કે છોકરાઓ એવી ડિમાન્ડ કરે કે મમ્મી દર વર્ષે તું ઊંધિયું જ ખવડાવે છે, ઊંધિયું જ ખવડાવે છે. તો આજે આપણા દર્શક મિત્રોને એવું કંઈક શીખવવું છે જે ઊંધિયું પણ હોય અને એમાં પણ કંઈક અલગ ફ્લેવર એમને મળી રહે. તો આપણે આજે શું બનાવીશું? આજે આપણે બનાવીશું ઊંધિયા ટિક્કી ચાટ બનાવીશું. એ ઇઝી અને એકદમ ટેસ્ટી વર્ઝન છે. એટલે જે પણ મમ્મીઓ હોય એમને એમના છોકરાઓ બૂમાબૂમ કરતા હોય કે ભાઈ અમારે ઊંધિયું નથી ખાવું, કેમ કે જો ઊંધિયું ના ખાઈએ તો પણ ઉત્તરાયણ છે આપણે સરસ રીતે મનાવી ના હોય એવું લાગે ને. એટલે જો ઊંધિયામાં પણ તમારે નવું કંઈક બનાવવું છે તો આજે અમે બનાવી રહ્યા છીએ ઊંધિયા ટિક્કી ચાટ. જો બરાબર અત્યારથી બેસી જજો ટીવી સામે અને હિનાબેન જે રીતે શીખવે છે એ રીતે આપણે શીખીએ. હિનાબેન, સૌથી પહેલા તો આપણે આમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરવાના છીએ? નામ છે ઊંધિયા ટિક્કી ચાટ એટલે ઊંધિયું તો ઊંધિયાના બધા મસાલા છે. એમાં આપણે રતાળું છે, બટેટા છે, શક્કરિયા છે અને દાણા બધા મિક્સ દાણા છે. એમાં લીલા ચણા બી અત્યારે સારા આવતા હોય છે. શિયાળાના બધા સુપર ફૂડ કહી શકાય એ રીતના જ છે. બધા તુવર દાણા છે અને વટાણા છે. ઓકે. એને આપણે મેશ કરી દીધા છે ને મેં બોઇલ કરી દીધા છે પહેલાં અને પછી આપણે એને મેશ કરી દીધેલા છે. એ આપણે લઈશું. એટલે આ ઉત્તરાયણમાં તમે ઊંધિયું તો ઘરે બનાવવાના જ હો એટલે આ ઇન્ગ્રેડિયન્ટ્સ તો તમારી પાસે હશે જ. એટલે ખાલી તમારે એટલું જોવાનું છે કે હિનાબેન આમાં પોતાનો કયો ટ્વિસ્ટ ઉમેરે છે, હે ને હિનાબેન? હા, ચોક્કસ. એકદમ ઇઝી રેસીપી છે અને બધાને ગમે એવી છે. બાળકોને ખાસ ગમે એવી છે. અને એવું જનરલી થતું જ હોય છે, ઊંધિયું ના ખાઈએ તો પણ અધૂરું લાગે ઉત્તરાયણના દિવસે. ઊંધિયું તો ખાવું જ હોય અને છોકરાની એક જ ડિમાન્ડ હોય કે દર વખતે શું ઊંધિયું જ ખાવાનું એમ. એટલે આ તમે જે નવું કરી રહ્યા છો એ આઈડિયા તમને કેવી રીતે આવ્યો? સેમ વસ્તુ મારા ઘરે બી એવું થતું હોય છે કે બાળકોનું ઊંધિયું નામ સાંભળે એટલે એ લોકોને નથી ગમતો ટેસ્ટ, એટલે ખાવું બી નથી ગમતું કે ઊંધિયું એટલે બધા વેજીટેબલ્સ હોય. પણ આજે એ જ વેજીટેબલનો ઉપયોગ કરીને આપણે એક બાળકોને ભાવે અને બધાને ભાવે એવું રેસીપી બનાવીએ છીએ જે ઇઝી બી છે. જે મમ્મીઓ માટે ઊંધિયું બનાવવાનો બહુ જ આમ ટીડિયસ પ્રોસેસ કહેવાય કે બહુ લાંબી પ્રોસેસ એવું લાગે, પણ આપણે એકદમ ઇઝી પ્રોસેસ કરી છે અને ઘણા બધાને બી આપણે સર્વ કરી શકીએ એક સાથે. એની અંદર આપણે બધા મસાલા નાખી દઈએ છીએ. એમાં આદુ મરચાંની પેસ્ટ છે એ નાખીએ છીએ. લીલું લસણ થોડું આખું છે એ બી થોડું મેં નાખ્યું છે. એટલે જનરલી હિનાબેન આપણું જે રેગ્યુલર ઊંધિયું બનતું હોય છે એમાં તો બહુ બધું ઓઇલ હોય ને એકદમ ચટાકેદાર દેખાતું હોય, તો આ પણ એવું જ બનશે? ના, આની અંદર એકચ્યુઅલી આપણે ઊંધિયાનો મસાલો વંડરના ઊંધિયાના મસાલાનો ઉપયોગ કરીશું એટલે ટેસ્ટ તમને ઊંધિયાનો જ આવશે, પણ એમાં કોઈ ઓઇલ બી નહીં હોય અને તમને ખાવાનું બી ગમશે અને ટેસ્ટી બી હશે. ધાણા જીરું પાવડર છે થોડું આપણે નાખીએ છીએ. બિલકુલ. એટલે હિનાબેને જે રીતે કહ્યું કે આપણે જનરલી જે ઊંધિયું બનાવતા હોય છે એમાં કેટલું બધું ઓઇલ હોય છે ને એકદમ ચટાકેદાર હોય છે, પણ આ ઊંધિયું ઓછા ઓઇલમાં અને એટલું જ ટેસ્ટી અને પણ ઊંધિયાના રૂપમાં મળી જાય તો કેટલું સરસ. એટલે આવું ઊંધિયું તમને TV9ના 5 સ્ટાર તડકા સિવાય ક્યાંય જોવા નહીં મળે. તો બરાબર ધ્યાનથી જોજો હિનાબેન આ પ્રોસેસ કઈ રીતે આગળ વધારે છે. હિનાબેન, હવે શું કરીશું? ચાટ મસાલો છે થોડો એ નાખીએ છીએ, 1 ચમચી જેટલું. કસૂરી મેથી છે એટલે આપણને થોડું ઊંધિયામાં જે મુઠિયાનો ટેસ્ટ આવતો હોય છે એવો ટેસ્ટ આવશે. થોડો ગરમ મસાલો આપણે નાખીએ છીએ. એકદમ થોડુંક આપણે હળદર નાખીએ છીએ કારણ કે આપણે ગ્રીન કલર થોડો મેન્ટેન રાખવાનો છે એટલા માટે. લીલા મરચાં છે એ નાખીએ છીએ. જો બાળકો હોય તો અવોઇડ કરવું હોય તો કરી શકો છો. ઝીણા સમારેલા 1 ચમચી નાખ્યા છે અને થોડું મીઠું નાખીએ છીએ ટેસ્ટ પ્રમાણેનું. કોથમીર છે થોડા ઝીણા સમારે એ નાખીએ છીએ અને થોડું ફુદીનો નાખીએ છીએ જેથી કરીને એનો ટેસ્ટ સરસ આવશે. હવે આપણે એમાં મેઇન ટ્વિસ્ટ વંડરનો મસાલો છે, ઊંધિયા મસાલો છે, એનો ઉપયોગ કરીશું તો આપણને એકદમ ટિક્કીનો ટેસ્ટ એકદમ ઊંધિયા જેવો આવશે આપણને.
અને હિનાબેન, આ દિવસોમાં ઊંધિયાનું આટલું બધું મહત્વ કેમ છે કે ઊંધિયું ખાવું જ જોઈએ, ના ખાય તો એવું લાગે ભાઈ તહેવાર આપણે સેલિબ્રેટ જ નથી કર્યો, તો આટલું બધું ઊંધિયા ખાવાનું મહત્વ શું છે? શિયાળામાં એકચ્યુઅલી આ બધા વેજીટેબલ્સ શિયાળામાં જ આવતા હોય છે અને એ બધા સુપર ફૂડ હોય છે અને હેલ્થ માટે એટલા જ બેનિફિટ આપણને હોય છે, એટલા માટે જ આપણે એને ઉપયોગ કરવો જોઈએ. અત્યારે આપણે વંડર મસાલાનો ઊંધિયાનો પાવડર છે એ આપણે નાખીએ છીએ 1 ચમચી. તમે આ પાવડર નાખો તો તમારે બીજું કઈ જ વસ્તુ નાખવાની જરૂર નહીં પડે, બીજા કોઈ મસાલાનો ઉપયોગ નહીં કરો તો બી ટેસ્ટ એટલો જ સરસ લાગશે. આ બધું આપણે મિક્સ કરી લઈએ છીએ. અને સાથે સાથે હિનાબેન, અમારા વ્યુઅર્સને આપણે ઓપ્શન પણ દર વખતે આપતા હોય છે કે આ જ રેસીપીમાંથી બીજું કયું શું બનાવી શકાય. તો અત્યારે તો આપણે ઊંધિયું ચાટ ટિક્કી બનાવી રહ્યા છીએ, પરંતુ આ સિવાય પણ બીજા સ્વરૂપમાં કોઈ ઊંધિયું છે એ તમે બનાવો છો અથવા તો બનાવી શકાય? હા, એટલે આપણે જે આ ટિક્કીનો બનાવીશું એ ટિક્કીનો યુઝ કરીને આપણે ફ્રેન્કી બનાવી શકીએ છીએ. પ્લસ આ જે સ્ટફિંગ કર્યું મેં એ સ્ટફિંગનો યુઝ કરીને તમે પરાઠા બનાવશો તો તમને એકદમ ઊંધિયા પરાઠા જેવો ટેસ્ટ આવશે અને ફ્રેન્કીમાં બી એ ટેસ્ટ આવશે કે પૂરીને ઊંધિયું ખાતા હોય એવો ટેસ્ટ આવશે. જ્યારે વંડરનો ઊંધિયા મસાલાનો તમે ઉપયોગ કરશો ને તો એ એટલો ટેસ્ટી અને સરસ લાગશે, તમને એકદમ ઊંધિયાનું ફિલિંગ આવશે. વાહ! એટલે માત્ર એક જ ઊંધિયામાંથી તમે ટિક્કી પણ બનાવી શકો છો, તમે પરાઠા પણ બનાવી શકો છો, તમે રેપ પણ બનાવી શકો છો અને આ સિવાય પણ બીજું સમોસા જેવું, સેન્ડવિચ જેવું પણ તમારે બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. હવે આપણે એમાં 1 કે 2 ચમચી જેટલું બ્રેડ ક્રમ નાખીશું, વધારે જરૂર નથી કારણ કે વેજીટેબલ્સ ઓલરેડી ડ્રાય છે થોડા. એટલે તમે કોર્નફ્લોર છે આની જગ્યાએ, પછી પૌવાનો પાવડર છે, બ્રેડ ક્રમ ના હોય તો તમે એ બી યુઝ કરી શકો છો. અને આ વંડરનો ઊંધિયા મસાલાનો ઉપયોગ કરીને સવારે ધારો કે તમે ઊંધિયું બનાવ્યું હોય તો તમે સાંજમાં બી આ લેફ્ટ ઓવર ઊંધિયું હોય એમાંથી બી આ તમે બનાવી શકો છો રેસીપી. બાળકોને બર્ગર કે એવું બી ભાવતું હોય છે તો રેગ્યુલર ડેમાં બી તમે આની ટિક્કી બનાવી અને બર્ગરમાં આપી દો બાળકોને તો બિલકુલ ખબર નહીં પડે કે ટિક્કી સાની બની છે અને બધા સુપર ફૂડ જે શિયાળાના હોય એ બાળકો ખાઈ લે. બાળકોને જનરલી ટેસ્ટનું અને લુકનું જ હોય છે, બાકી અંદર તમે શું નાખ્યું છે કંઈ જ ખબર નથી પડતી કારણ કે મારા ઘરે એક્સપેરિમેન્ટ થતા જ હોય છે. તો હિનાબેને સરસ મજાની ટિક્કી છે એ બનાવી લીધી છે અને હવે એને આપણે સેલો ફ્રાય કરીશું. તમે ઓઇલનો ઉપયોગ કર્યો છે? હા, તમે ઘીનો બી ઉપયોગ કરી શકો છો અને ડીપ ફ્રાય બી કરી શકો છો. થોડો કોર્નફ્લોર છે આપણે એ લઈએ છીએ. કોર્નફ્લોર નાખવાનું રીઝન શું? થોડી ટિક્કી ઉપરથી ક્રિસ્પી થશે. તમે કોર્નફ્લેક્સનો ભૂકો છે એ બી રગદોળી શકો છો. અને કોર્નફ્લોરની જગ્યાએ બીજું કોઈ ફ્લોરનો ઉપયોગ થઈ શકે એમાં? હા, તમે ચોખાનો લોટ બી વાપરી શકો છો અથવા પૌવાનો ભૂકો બી વાપરી શકો છો. ઉપરથી થોડું ક્રિસ્પી થાય એટલા માટે પાવડરનું. અને આનો સૌથી બેસ્ટ પાર્ટ તો મને એ લાગ્યો કે કદાચ બપોરે ઊંધિયું બનાવ્યું હોય અને મમ્મીને દર વખતે એ જ ચિંતા હોય કે હવે બપોરનું સાંજે એકનું એક ઊંધિયું કોઈ નથી ખાવાનું, તો હવે મારે શું કરવાનું, ફેંકી દેવાનું યા તો કોઈકને આપી દેવાનું એમ. તો એ ઊંધિયું પડ્યું હોય એમાંથી પણ તમે આ ટિક્કી ચાટ છે બનાવી શકો છો. એ સૌથી બેસ્ટ છે. હા, લેફ્ટ ઓવર ઊંધિયામાંથી આ બની શકે એ સૌથી, એટલે એ રીતે જ મારી ઇનોવેશન મેં કરેલું છે કે મારા ઘરે બી સેમ એવું થાય, સવારે ઊંધિયું બન્યું હોય પછી હવે સાંજે સેમ વસ્તુ બાળકો કદાચ સવારે તો ખાઈ લે પણ પછી સાંજે ખાવાનું પસંદ નથી કરતા, તો તમે આ રેસીપી બનાવી શકો છો. અને સૌથી સારી વાત એ છે કે ખબર બી ના પડે કેમ કે અલગ એક ફોર્મ આખું આવી જાય. હા, ટેસ્ટ આખો ઉપર જે મેઇન ચટણી ને બધું હોય છે ને એનો ટેસ્ટ સરસ હોય છે એટલે બહુ જ સરસ લાગતું હોય છે ટેસ્ટ. અને તમે ખાઓ તો એકદમ તમને ઊંધિયાની ફિલિંગ આવે, બધા વેજીટેબલ્સ અંદર આવી જાય, મળી જાય. ક્રિસ્પી થઈ ગઈ છે ઓલમોસ્ટ. આપણો કલર સરસ આવી ગયો છે અને ઓલરેડી બધા કૂક જ છે વેજીટેબલ્સ, એટલે જસ્ટ ક્રિસ્પી થાય એટલે આપણે કોર્નફ્લોર લીધો એના કારણે એકદમ ક્રિસ્પી ઉપરથી થઈ ગઈ છે. ટિક્કી રેડી છે. આ રીતે તમે ડીશમાં ટિક્કી સર્વ કરી અને બધી વસ્તુઓ જે એની સાથે ગાર્નિશિંગ કરવાની છે એ બી તમે અલગ ડીશમાં રાખી શકો છો, એટલે બધા પોતપોતાની રીતે એ લઈ શકે છે. અત્યારે આપણે ગાર્નિશ કરીએ છીએ. દહીં છે, મેં થોડું ફેટી લીધું છે ને દહીં, અને દહીં બહુ ખાટું બને ત્યાં સુધી નહીં રાખવાનું.
ચાટની મેઇન જાન આ ચટણીને એ જ કહેવાય. અંદર તમે શું નાખ્યું છે કોઈને કંઈ જ ખબર હોતું નથી, પણ જે ઉપર મેઇન વસ્તુ હોય છે એ જ હોય છે. હિનાબેન, આ સિવાય જો ચાટની વાત કરીએ તો ચાટમાં સ્પેશિયલી કયા કયા બીજા વેરિએશન કરી શકાય? ચાટની અંદર તો આજે ઊંધિયાના આપણે જે જનરલી મસાલાનો ઉપયોગ કરીને જે બનાવી છે તો ઊંધિયાનો ટેસ્ટ આપણે લાવવાનો છે તો એનાથી જ આવશે. એ સિવાય તો આપણે ઘણી બધી વેરિએશન ચાટમાં તો કરી શકીએ છીએ, પણ આજે આપણો મેઇન ટેસ્ટ ઊંધિયાનો લાવવાનો છે એટલા માટે આપણે ઊંધિયાનો મસાલાનો ઉપયોગ કરી અને બધા જે ઇન્ગ્રીડિયન્ટ છે એ ઊંધિયાના લીધા છે. અને પેલું જે આપણે ઊંધિયું ઘરે બનાવતા હોય છે એના કરતાં થોડું આ ઝડપથી પણ બની શકે. હા, આમાં આપણે ખજૂર આમલીની ચટણી લીધી છે. ચાટ મસાલો છે એ થોડો ઉપર વપરાઈએ છીએ આપણે. થોડુંક લાલ મરચું પાવડર છે એ વપરાઈએ છીએ. થોડી સેવ છે એ વપરાઈએ છીએ. કોથમીર છે થોડું એ વપરાઈએ છીએ. દાડમના દાણા છે થોડા એ મૂકીએ છીએ. આ સિવાય અત્યારે વિન્ટર ચાલે છે તો ગાજર, મૂળા અને બીટ બહુ જ સારા આવતા હોય છે અને એ બધા હેલ્થ માટે બી એટલા જ બેનિફિટ હોય છે, તો આપણે એને બી ઉપયોગ કરીએ અને ચાટમાં બહુ જ સરસ ટેસ્ટી અને એકદમ ક્રન્ચી ટેસ્ટ આપશે તમને. તો આપણે અહીંયા આપણે અત્યારે ગાર્નિશિંગમાં મૂકીએ છીએ, પછી જે પ્રમાણે ઉપર બી તમે મૂકી શકો છો. અને લાસ્ટમાં આપણે વંડરનો ઊંધિયા મસાલો સ્પ્રિંકલ કરીએ જેનાથી એકદમ ઊંધિયા જેવો ટેસ્ટ સરસ આવશે થોડો. તો રેડી છે ઊંધિયા ટિક્કી ચાટ. થેન્ક યુ. તો એકદમ ચટાકેદાર ઊંધિયા ટિક્કી ચાટ તૈયાર થઈ ગયું છે. આ ચાટ તમે જો આ વખતે ઉત્તરાયણ પર બનાવશો તો તમારા મહેમાન છે તમારા વખાણ કરતા નહીં થાકે. અને હા, દિલ્હી વાસીઓ તો આ ચાટ ખાવા દોડતા આવશે. ભાઈ, આજના એપિસોડમાં તમને ધમાકા ઓફર જેવી ફીલ થવાની છે, કેમ કે બીજી જે રેસીપી છે ને એ પણ ઊંધિયાની જ છે. એટલે પહેલી તો યુનિક શીખી, હવે બીજું પણ ઊંધિયાની નવી રેસીપી હિનાબેન શીખવવાના છે. બીજી રેસીપી કઈ છે હિનાબેન? ઊંધિયા બિરયાની છે. અચ્છા, એટલે હવે તમે ટિક્કી ચાટ ખાઈ લીધું છે, પરંતુ હવે જો બિરયાનીના ફોર્મમાં તમારે રાઈસના ફોર્મમાં કંઈ ઊંધિયા રિલેટેડ ખાવું છે તો પણ અત્યારે તમને આ રેસીપીમાંથી મળી રહેશે. એટલે શરૂઆતથી લઈને અંત સુધી તમે આ રેસીપી જોજો. હિનાબેન, સૌથી પહેલાં તો આપણે એ જણાવી દઈએ કે આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો તમે ઉપયોગ કર્યો? આમાં બી આપણે ઊંધિયામાં જે યુઝ થતા હોય એ જ વેજીટેબલ્સ બધા છે, પ્લસ મસાલા છે થોડા, પણ વિન્ટર મસાલા આપણે યુઝ કરીએ છીએ, અને રાઈસ છે. રાઈસ, ઓકે. તો શરૂ કરીએ? હા, ચોક્કસ. આ બી અગેન એક લેફ્ટ ઓવર ઊંધિયામાંથી બી બનાવી શકો અને એકદમ ઇઝી રેસીપી છે અને થોડું પીસ સાથે છે. અને એમાં આપણે વંડર મસાલાનો ઊંધિયા પાવડર જે યુઝ કર્યો છે એનાથી આનો ટેસ્ટ બહુ જ સરસ અને સરસ લાગે છે. ઠીક છે, તો આપણે શરૂ કરીએ. બિરયાની છે એટલે આપણે એમાં ઘીનો ઉપયોગ કરીએ છીએ. 2 ટીસ્પૂન જેટલું આપણે ઘી મૂક્યું છે. ડિપેન્ડ, તમે થોડું વધારે બી મૂકી શકો છો. અને 1 ચમચી આપણે તેલનો વાપરીએ છીએ અંદર. બંને મિક્સ કરી. હા, જીરું પાવડર નાખીએ છીએ આપણે એમાં. તેલ ને ઘી થઈ જાય એટલે જનરલી આ વિન્ટરમાં જે મળતા હોય છે એ જ બધા છે, પણ તમે આની અંદર જે લોકો જૈન છે એ લોકો બટેટા, શક્કરિયા કદાચ નથી ખાતા તો તમે એની જગ્યાએ કાચા કેળાનો ઉપયોગ કરી શકો છો. લીલું લસણ કે ડુંગળી બી નથી ખાતા તો તમે અવોઇડ બી કરી શકો છો. અને એ સિવાય બી તમારે આમાં બીજા વેજીટેબલ્સ લેવા હોય તો લઈ શકો છો. ફ્લાવર છે અત્યારે સારા મળતા હોય છે, ગાજર છે, બધા. પણ આપણે ઊંધિયાની વાત કરી છે, ઊંધિયા બિરયાની છે એટલે આપણે જનરલી ઊંધિયામાં યુઝ થતા હોય એ વેજીટેબલ્સ બધા લીધા છે. રતાળું છે, બટેટા છે, શક્કરિયા છે, પ્લસ બધા લીલા દાણા છે. એમાં તુવર દાણા છે, લીલા ચણા છે, પાપડી દાણા છે, વટાણા છે, બધાનો ઉપયોગ કરી અને એને આપણે બનાવીએ છીએ. અને મેં એને બોઇલ કરી દીધા છે અત્યારે. તો લીલી ડુંગળી છે, 2 થી 4 ટેબલ સ્પૂન આપણે નાખીએ છીએ અંદર. એનો
વ્હાઈટ પાર્ટ છે એનો એ બી આપણે નાખીએ છીએ. આદુ મરચાં લસણની પેસ્ટ છે. મેં લીલું લસણ વાપર્યું છે. અગેન તમારે સૂકું લસણને વાપરવું તો વાપરી શકો, પણ શિયાળામાં લીલું લસણ વાપરવું ખૂબ જરૂરી છે, કારણ કે એની અંદર ફાઇબર કન્ટેન્ટ બી બહુ સારા હોય છે અને વિટામિન એ બધું જ સારું હોય છે, એટલે વાપરીએ છીએ. 2 ચમચી જેટલું આપણે નાખીએ છીએ. આ બિરયાની બી અગેન બધાને એવું હોય કે બહુ જ લાંબી પ્રોસેસ હોય અને બહુ જ વાર લાગે, એવું નથી. આની અંદર બી વેજીટેબલ્સ બોઇલ કરી દો તમે અને રાઈસ બોઇલ કરી દો, અને આની અંદર બી કુકિંગ પ્રોસેસ બી બહુ ઓછી છે, કારણ કે આપણે લીલી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. લીલી ડુંગળી, લીલું લસણ, એને બહુ જ કૂક કરવાનું હોતું નથી, કારણ કે વધારે કૂક કરવાથી બી એના વિટામિન્સ જતા રહે છે, અને આપણે એને થોડું ગ્રીન કલર મેન્ટેન થાય એવો પ્રયત્ન કરીશું. એટલા માટે આપણે મસાલા એમાં થોડા કરી લઈએ છીએ. થોડો ગરમ મસાલો નાખીએ છીએ, અડધી ચમચી જેટલું. થોડું ધાણા જીરું પાવડર નાખીએ છીએ. લીલા મરચાં નાખીએ છીએ 2 થી 3, પણ જો બાળકોને ખાવાનું હોય તો થોડું અવોઇડ કરી શકો છો તમે. વંડરનો ઊંધિયા મસાલો નાખીએ છીએ, જે એકદમ ટેસ્ટી અને ઊંધિયા જેવી ફિલિંગ આપશે તમને. એકદમ ઊંધિયું ખાતા હોય એવું જ લાગશે તમને. એનો યુઝ કરીએ છીએ આપણે. 1 ટેબલ સ્પૂન નાખીએ છીએ અત્યારે આપણે, જેથી કરીને ગરમ મસાલો કે એવું બી તમે ન નાખો તો બી એક વખત ચાલી જાય. આની અંદર આપણે દહીં નાખીએ છીએ 1/4 કપ જેટલું. મોળું દહીં નાખવાનું છે. હિનાબેન, જ્યારે પણ તમે દહીં કોઈ વસ્તુમાં નાખતા હોય છો, આપણે દહીં તીખારી બનાવીએ તો પણ એવું કહેવાતું હોય છે કે દહીં તમે વઘારની સાથે સાથે નાખો અને પછી એને સ્ટવ પર રાખો તો એ ફાટી જતું હોય છે. તો આમાં પછી દહીં નાખવું અને એ સારું રહેશે? હા, અને કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું, એટલે દહીં આપણે એને બાળી નાખવાનું છે, દહીંના પાણીને. એનો ટેસ્ટ ને બધું સરસ આવે આની અંદર. આની અંદર આપણે લાલ મરચાં અને બધાનો ઉપયોગ ઓછો કરીએ છીએ, એકદમ થોડું જ નાખીશું. અને હળદર બી બહુ જ ઓછી નાખીશું આપણે, થોડા કલર માટે જ. એકદમ થોડું જ લાલ મરચું નાખીએ છીએ, અડધી ચમચી જેટલું. અને હળદર બી એકદમ થોડી નાખીએ છીએ આપણે, 1/2 ટીસ્પૂનથી બી ઓછી. કસૂરી મેથી થોડી નાખીએ છીએ આપણે. થોડું ઘી છૂટું પડી ગયું છે. આપણે જે દહીં નાખ્યું હતું એનું પાણી બળી જવું જોઈએ, એ ત્યાં સુધી એને થવા દેવાનું છે. તમે જે બનાવી રહ્યા છો ને અત્યારે જ એટલી સરસ એની ફ્રેગ્રન્સ આવી રહી છે ને, એટલે બન્યા પછી કેટલું ટેસ્ટી બનશે એ સમજી શકાય છે અત્યારથી. કોથમીર અને આપણે નાખીએ છીએ થોડી, અને ફુદીનો નાખીએ છીએ, એનાથી બિરયાનીમાં ટેસ્ટ વધારે સરસ આવશે. આપણા મસાલામાંથી તેલ અને ઘી છૂટું પડી ગયું છે. હવે આમાં આપણે વેજીટેબલ્સ નાખીશું જે આપણે બોઇલ કરેલા છે. એમાં મેં કહ્યું એમ વિન્ટરના જે ઊંધિયામાં આપણે યુઝ કરતા હોય એ જ બધા મસાલા છે. મેં થોડા ઝીણા સમાર્યા છે. તમારે થોડા મોટા રાખવા હોય તો મોટા બી રાખી શકો છો, અને એકદમ ઝીણા સમારો તો એકદમ ઝીણા બી સમારી શકો છો. આપણે 1/2 કપ જેટલા નાખીએ છીએ દાણા અને બધું. મુઠિયા બનાવેલા છે મેથીના મેં, એ થોડા આપણે નાખીએ છીએ, થોડા ઉપર નાખીશું. રાઈસ છે બાસમતી, એને મેં કૂક કરેલા છે, 1/2 કૂક એટલે 80% કૂક કરેલા છે. બાકીના આપણે અહીંયા દમમાં આપીશું, એમાં 20% કૂક થઈ જશે. એ આપણે એડ કરી દઈએ છીએ. લીલી ડુંગળી છે એ નાખી છે આપણે. આમાં આપણે સૂકી ડુંગળી ફ્રાઈડ કરેલી છે એ નથી, અવોઇડ કરી છે, કારણ કે આપણે ઊંધિયાનું બનાવીએ છીએ એટલે ગ્રીન કલર જ મેન્ટેન, એટલે ગ્રીન કલરની ડુંગળીનો જ ઉપયોગ કરીએ છીએ. લીલું લસણ છે એ એડ કરીશું. ઊંધિયાનો મસાલો છે વંડરનો, એ આપણે એડ કરીએ છીએ, થોડો ભભરાઈએ છીએ ઉપર લાસ્ટમાં. અગેન ફુદીનો અને કોથમીર નાખીએ છીએ પાછી. એકદમ થોડું મીઠું આપણે ઉપર ભભરાઈએ છીએ, કારણ કે ઓલરેડી બધામાં નાખેલું જ છે મીઠું. આમાં તમારે કેસરવાળું દૂધ બી તમારે એડ કરવું હોય તો કરી શકો છો, પણ અત્યારે આપણે ઊંધિયા બિરયાની બને છે વિન્ટર સ્પેશિયલ, એટલે આપણે ગ્રીન કલર મેન્ટેન રાખવા માટે નથી નાખતા. હવે એલ્યુમિનિયમ ફોઇલ છે એનો ઉપયોગ આપણે કરી અને એને થોડી સીલ કરી દઈએ છીએ. આને 20 થી 25 મિનિટ માટે આપણે કૂક કરીશું. એની નીચે આપણે એક પ્લેટ છે આપણે મૂકી દઈએ છીએ, લોઢી કે કંઈ બી, અને એની ઉપર મૂકવાનું છે, જેથી કરીને નીચે બળી ના જાય સબ્જી. તો આપણે 20 થી 25 મિનિટ પછી ચેક કરીએ. હિનાબેન, અત્યારે જે રીતે સુગંધ આવી રહી છે, મને એમ થશે કે ફટાફટ હું આને એકવાર ટેસ્ટ કરી લઉં. શું હવે થઈ ગયું હશે? હા, લગભગ 20 મિનિટ જેવું થવાઈ ગઈ છે. અને મેં કીધું એમ આ એકદમ ક્વિક છે, એને બહુ કુકિંગ ટાઈમ બી નથી, અને તમારે બનાવવામાં બહુ ઇઝી પડે છે, કારણ કે જે વેજીટેબલ્સને બધું આપણે યુઝ કર્યું છે ઓલરેડી થોડુંક પહેલેથી જ તૈયારી કરેલી છે. એટલે ઉત્તરાયણમાં બી જો સાંજનો કે બપોરમાં તમારી ઈચ્છા હોય તો આ બધું બનાવી શકો, અને બિલકુલ
તમને ઓઇલી બી ના લાગે, હેલ્ધી લાગે અને આની સાથે કઢી કે રાયતું કંઈક સર્વ કરી દો તમે તો એક મીલ આખું રેડી થઈ જાય તમારું અને બધાને મજા આવે ને ઊંધિયા ખાવાની બી એવું લાગે કે ઊંધિયું ખાધું એવું ફિલિંગ આવે બધાને. તો આપણે ચેક કરી લઈએ. વરાળ નીકળી ગઈ છે અને દમ કરે તો આપણે એટલે ને અને હંમેશા બિરયાનીને નીચેથી લેવાની સ્ટાર્ટ કરો એટલે નીચે આપણા વેજીટેબલ્સ ને બધું હોય ને એ આવે. અને ઇનકેસ અત્યારે તો આપણે થોડી ઓછી ક્વોન્ટિટીમાં બનાવી છે, વધારે ક્વોન્ટિટી કરી હોય તો તમારે લેયર કરવાના. નીચે સબ્જી, પછી ઉપર પાછા રાઈસ, પાછું ફરીવાર સબ્જી રાઈસ, એ રીતે લેયર બી કરી શકો છો તમે. અત્યારે ડાયરેક્ટ આપણે ડીશમાં સર્વ કરીએ છીએ. અત્યારે ઊંધિયાનો જે મસાલો આપણે વંડરનો નાખ્યો છે એને કારણે સ્મેલ એટલી સરસ આવી રહી છે ને કે એકદમ તમે ઊંધિયું ખાતા હોય અલગથી તમારે ઊંધિયું અલગથી ઊંધિયું બનાવવાની જરૂર નથી અને એકદમ ઇઝી અને ફટાફટ આપણે બનાવી દીધું ઊંધિયું એવું લાગે અને એકદમ તમને ઊંધિયાની જ ફિલિંગ આવશે. એટલે હિનાબેને સરસ એમના ટેસ્ટની, એમના ટ્વિસ્ટની એક રેસીપી બનાવી છે. જો આપની પાસે પણ તમારા ટેસ્ટ, તમારા ટ્વિસ્ટની કોઈ રેસીપી હોય તો અમને મોકલી શકો છો. એ રેસીપી અમે અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. હિનાબેન, હવે આ બિરયાની જોતા તો એવું લાગે છે કે ફટાફટ એને ટ્રાય કરી લેવી જોઈએ, પણ હવે શું કે બાકી છે કે હવે થઈ ગયું બધું રેડી? નહીં, લાસ્ટમાં આપણે વંડરનો ઊંધિયા મસાલો એકવાર થોડો સ્પ્રિંકલ કરી લઈએ જેથી કરીને એનો ટેસ્ટ સરસ આવે. એકદમ લાઇટ આપણે સર્વ કરીએ છીએ. સાથે થોડું લીંબુ આપણે નીચવી દઈએ છીએ તો એનાથી થોડો ટેસ્ટ વધારે સરસ આવશે બિરયાનીનો. થોડું ઘી આપણે ઉપર રેડી દઈએ છીએ, થોડું એકદમ. અને લાસ્ટમાં થોડું કલર કોન્ટ્રાસ્ટ માટે, કારણ કે આપણે ગ્રીન કલર જ વધારે યુઝ કર્યો છે તો દાડમના દાણા છે થોડા. એની સાથે મેં અત્યારે તો રાયતું કર્યું છે પણ તમે કઢી બી બનાવી શકો છો. તો રેડી છે વંડરના ઊંધિયા મસાલામાંથી માય ટ્વિસ્ટ સાથે ઊંધિયા બિરયાની. તો તૈયાર થઈ ગઈ છે એકદમ ગરમા ગરમ, ચટાકેદાર અને દમદાર ઊંધિયા બિરયાની. હું આને ટ્રાય કરી લઉં, તમે પણ આ ઉત્તરાયણ આને ચોક્કસથી ટ્રાય કરજો. હિનાબેન, આટલી સરસ રેસીપી બનાવવા માટે તમને મળે છે તિરુપતિ કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. હિનાબેન, તમે બંને રેસીપીમાં જે રીતે મસાલાનો ઉપયોગ કર્યો છે અને જે ટેસ્ટી બની છે એના માટે તમને બીજું ગિફ્ટ તો મળે છે અને એ પણ વંડર મસાલા તરફથી. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. તો લાગ્યું ને આજે ધમાકા ઓફર જેવું, કેમ કે એક જ ઊંધિયાના કેવી રીતે અલગ અલગ વર્ઝન કરી શકાય એ અમે આજે તમને શીખવ્યા. અને આવી જ રેસીપી માટે તમે પણ જોતા રહો 5 સ્ટાર તડકા, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા. અને જો આપની પણ કોઈ રેસીપી છે અલગ તમારા ટેસ્ટની, તમારા ટ્વિસ્ટની, તો અમને મોકલજો. અમે પણ અમારા દર્શક મિત્રો સુધી એ રેસીપી પહોંચાડીશું.